નીતિન પટેલે પાછલા બારણે કોંગ્રેસને મદદ કરી છે? વિવાદોમાં રહેલા નીતિન પટેલ સાથે હવે ભાજપ શું કરશે? નીતિન પટેલ ભાજપમાં રહેશે કે પછી હકાલપટ્ટી કરવામાં આવશે? નમસ્કાર, હું અમરીન અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ. નીતિન પટેલ હંમેશા વિવાદોમાં રહેતા હોય છે. ક્યારેક જાહેર સ્ટેજ પરથી ટોણો મારવાને લઈને, ક્યારેક પાર્ટીના કાર્યકરોને ખખડાવવાને લઈને, ક્યારેક તેમનો વિવાદાસ્પદ ઓડિયો વાયરલ થવાને લઈને અને ક્યારેક જાહેર મંચ પરથી કંઈ પણ બફાટ કરવાને લઈને હંમેશા નીતિન પટેલ વિવાદોમાં ઘેરાયેલા રહે છે. ત્યારે હવે નીતિન પટેલ પર એક મોટો આક્ષેપ લાગ્યો છે. આ આક્ષેપ છે કોંગ્રેસને લોકસભાની ચૂંટણીમાં પાછલા બારણે મદદ કરવાનો. આક્ષેપ લગાવ્યો છે કડી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર રમેશ પટેલે. તો શું ખરેખર 2022ની વિધાનસભાની ચૂંટણીમાં નીતિન પટેલે ભાજપના ઉમેદવારને હરાવવા કોંગ્રેસના ઉમેદવારને મદદ કરી હતી? અને એવો પણ આક્ષેપ છે કે ભાજપ પાર્ટીનો ફંડ જે હતો તે ફંડ કોંગ્રેસ પાર્ટીને નીતિન પટેલે આપ્યો છે. આમ પણ પૂર્વ નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલ વારંવાર વિવાદોમાં સંપડાયેલા રહે છે. હમણાં થોડા દિવસ પહેલાની જો વાત કરવામાં આવે તો હમણાં થોડા દિવસ પહેલા એક ઓડિયો જે છે તે સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થયો હતો. જે ઓડિયો હતો એપીએમસીના પૂર્વ ડિરેક્ટર રમેશ પટેલ અને નીતિન પટેલની વાતચીતનો એક કથિત ઓડિયોએ સોશિયલ મીડિયામાં ધૂમ મચાવી હતી. ત્યારે ઓડિયોમાં નીતિન પટેલ રમેશ પટેલને ખખડાવી રહ્યા હતા. કઈ વાતને લઈને ખખડાવી રહ્યા હતા તે ખબર નહોતી. ત્યાં થોડા દિવસ પછી ફરીથી કડી એપીએમસીના પૂર્વ ડિરેક્ટર રમેશ પટેલ અને નીતિન પટેલનો ઝઘડો જે છે તે ચરમસીમાએ જોવા મળ્યો. રમેશ પટેલ જે છે એપીએમસીના પૂર્વ ડિરેક્ટર, તેમણે 21 જેટલા નીતિન પટેલ પર આક્ષેપો કરતો એક પત્ર જે છે તે સોશિયલ મીડિયામાં પોતે વાયરલ કર્યો. જેમાં તેમણે નીતિન પટેલ પર ઘણા પાર્ટી વિરોધી કાર્યો જણાવ્યા. તેમણે જણાવ્યું કે વિધાનસભા 2022ની ચૂંટણીમાં નીતિન પટેલે ભાજપ પાર્ટીનું ફંડ જે છે તે કોંગ્રેસના ઉમેદવારને જીતાડવામાં આપી દીધું. અને ભાજપના ઉમેદવારને જીતાડવા તેમણે સભાઓ પણ નહોતી કરી. અને જો આક્ષેપ આ ખોટો હોય, કોઈ ખોટો આક્ષેપ સાબિત કરી બતાવે તો રમેશ પટેલે તેને 1 કરોડના ઇનામની જાહેરાત પણ કરી હતી. ત્યારે તમે નીતિન પટેલ પર એક બીજો મોટો આક્ષેપ કરતા પણ તેમણે કહ્યું કે કડી એપીએમસીમાં ડિરેક્ટર, ચેરમેન અને વાઇસ ચેરમેનની જગ્યાઓ જે છે તે ખાલી પડી છે અને ત્યાં વહીવટદાર ગોઠવી દેવામાં આવ્યો છે. નીતિન પટેલ જાણી જોઈને ત્યાં ચૂંટણી કરાવતા નથી, કારણ કે નીતિન પટેલને હવે એપીએમસીનું કાર્યભાર જે છે તે આખો સંભાળવો છે. તો આ બધી ઘટનાઓ જે અત્યારે ચાલી રહી છે તેનાથી કડીનું રાજકારણ જે છે તે ગરમાયેલું જોવા મળી રહ્યું છે. ત્યારે રમેશ પટેલ આટલાથી ન અટકતા નીતિન પટેલ પર 21 જેટલા મોટા આક્ષેપો લગાવ્યા છે અને ખુલ્લેઆમ ચેલેન્જ આપી છે નીતિન પટેલને અને બીજા લોકોને પણ કે આ બધા મારા 21 જે આક્ષેપો છે જે કોઈ ખોટા સાબિત કરી બતાવે તો તેને હું 1 કરોડનું ઇનામ આપીશ, હું સાચો છું. ત્યારે નીતિન પટેલ પર લાગેલા બધા આક્ષેપો અને વારંવાર વિવાદોમાં સંકળાયેલા રહેતા નીતિન પટેલ ત્યારે જો શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી પર ઘણા બધા સવાલો અહીં ઊભા થઈ રહ્યા છે. ત્યારે અહીં સવાલ એ પણ ઊભો થઈ રહ્યો છે કે શું શિસ્તબદ્ધ કહેવાતી ભાજપ પાર્ટી જે છે તે વિવાદોમાં ઘેરાયેલા નીતિન પટેલને સાચવશે કે પછી ઘરનો રસ્તો દેખાડશે? કારણ કે નીતિન પટેલ હમણાં ઘણા વિવાદોમાં રહ્યા છે, તેમના પર આટલા બધા આક્ષેપો લાગ્યા છે. ત્યારે નીતિન પટેલને શું ખરેખર હવે ઘરે બેસવું રહેશે? તમને શું લાગી રહ્યું છે અત્યારે કડીનું રાજકારણ જે ગરમાયેલું છે તેના વિશે? અને નીતિન પટેલ ભાજપ પાર્ટી જે છે તે નીતિન પટેલને સાચવશે કે પછી હકાલપટ્ટી કરશે? અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. આભાર.